નમસ્કાર દર્શક મિત્રો, જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંજરી શેરબાનો। આજ રોજ નાલભંધવાડા વિસ્તારમાં વોર્ડ નંબર 14માં આવેલા વિસ્તારમાં ઘણા સમયથી ગટરનું ડ્રેનેજનું પાણી રોડ પર વહી રહ્યું છે। ત્યાંના સ્થાનિકોએ વારંવાર કોર્પોરેશનને રજૂઆત કરવા છતાં પણ તેઓ કામ કરવા આવતા જ નથી અને સફાઈના નામે નિષ્કાળજી કરી રહ્યા છે। આજે ત્યાંના સ્થાનિકો લોકો ઘરની બહાર આવીને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા તેમજ મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો અને રજૂઆત કરી કે ઘણા સમયથી ગટર ઉભરાવવાના કારણે લોકો ત્રાહિમામ પુકારી રહ્યા છે। વોર્ડ નંબર 14માં સમાવેશ થતા તેઓએ લેખિત અને મૌખિક રજૂઆત કરી છે, છતાં પણ કોઈ સમસ્યાનું નિરાકરણ આવતું નથી અને તેઓ ફોન કરે છે તો પણ તેઓ ફોન પર જવાબ આપવા તૈયાર નથી। એવું લોકોમાં ચર્ચા વિચારણા ચાલી રહી છે। બ્યુરો રિપોર્ટ તૌફીક શેખ। मस्जिद क्यों डाल वाला से हाय कॉर्पोरेशन काम ना थયું તો પછી આવતા જ ના हाय हाय कॉर्पोरेशन हाय 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 नेता हाय हाय દરેક કાર્યકર પાસે કામની ખોટ છે। મેં તો એમ જ કહું છું, એક જ વાત છે મારી, જનતા પાસે વોટ છે ને દરેક કોર્પોરેશનના કામમાં ખોટ છે। મેં એટલી ચોખ્ખી જ વાત કરું છું। એમને 8 દિવસમાં કામ ના કરવું હોય તો પછી વોટ માંગવા આવતા જ ના મહેરબાની કરીને મોમેન્ટમાં કોઈ પણ વોટ આલે નહીં। કોઈ બી કોર્પોરેશન વાળા ઊભા થશે તો કોઈ બી વોટ આલે નહીં। એમાં તો નાના નાના છોકરા છે, અમે કેટલી દવાઓ ખાઈએ, અમે હેરાન થઈ જઈએ છીએ। કોઈ ડિલિવરી વાળા છે, કોઈ પ્રેગ્નન્સી વાળા છે, કેટલો નહીં કરવાની તમે નહીં વાંચો। બધા કોલેરા અને મેલેરિયા બધા અહીંયા જ છે। वोट लेवा मच्छर તમે જો बच्चे बीमार हो गए वोट જોઈએ તો હાથ જોડીને કચરાવાળી ગાડી બી 1-2 દિવસમાં આવે છે, 4-4 દિવસમાં નહીં આવતી। તકલીફ છે, પાણીની તકલીફ, સ્ટ્રીટ લાઇટની બધી નથી। વારંવાર અમારે ફરિયાદ કરવા તો બી કોઈ કશું કરતા નથી। અહીંયા લગ્ન હોય કે મૈયત થઈ ગઈ હોય પણ કોઈ કંઈ કરે ના। હવે મૈયત બી ક્યાં લઈ જવાની? લગ્ન હોય તો પબ્લિક ક્યાં જાય? લગ્ન બી હોય છે, વેરા માટે તો સીલ મારી સીલ મારી દે છે, વ્યાજ લઈને વેરા 2 મહિના ચડી જાય તો વ્યાજ લઈને અમારા વેરા કાપે છે। ગટર લાઈન આવે છે, બધું આવે છે ને, વેરા માટે તો તમે સીલ મારવાની વાત કરતેલા તો વેરા બચ્ચાનો ક્લિયર છે તો પછી કરો ને। આ કેમ અમારે એટલે માટે આવી રીતે કાર કેટલા વખતે જીએ છીએ અમે લોકો આવી રીતે? વાડી નાલબન વાળા કેવાય આને, પાણી કે રાણાવાસ ની નાકે મસ્જિદે કુબાની પાસે આખા મસ્જિદમાં પાણી આવી ગયું છે। મસ્જિદની હોજમાં અમારે કેવી રીતના વજુ કરવાનું, પાણી ભરવાનું? નમાજના કેટલી તકલીફ પડે છે આવવા જવા માટે। આખા મોહલ્લામાં, આખા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે। આ કારથી 2 મહિના તો સલંગ ચાલે છે આવી રીતના। પેલા સળિયા વાળા આવે છે, સાફ કરીને જતા રહે છે, પાછું એના જતા જ પાછું ચાલુ થઈ જાય છે। તો બરાબર કામની રીત કરતા નથી આ લોકો। બધા જોડે વજ્યાત કરી હતી, બધા જોડે એ નામ ખ્યાલ નહીં રહેતું મને। વોર્ડ નંબર 1માં ગયેલા, 14માં ગયેલા। હા, મારું નામ મલેક ગુલામ કાદર। ઘડી અહીંયા વાલીઓ એ છે બધા રજૂઆત કરે છે પણ અહીંયા કોઈ કામગીરી થતી નથી। આવે છે, કમ્પ્લેન કરે છે, સળિયા મારીને જતા રહે છે। આજે 6 મહિનાથી અહીંયા પાણીનો પ્રોબ્લેમ છે, ડેમેજ લાઇનનો પ્રોબ્લેમ છે,
પાણી પીવાનું પ્રોબ્લેમ છે, તથા અહીંયા ખાડા બી પડી જાય છે, સ્ટેટ રોડ સુધી પાણી જાય છે. અહીંયા કોર્પોરેટર સચિનભાઈ બી છે, કોઈ દિવસે હજુ જોવા સુધી આવ્યા નથી. કમ્પ્લેનો બી બહુ કરી છે અમે વોર્ડ નંબર 14માં, પણ કોઈ કામગીરીનું કોઈ મહત્વ નથી. અહીંયા આવે છે, કામગીરી કરીને જતા રહે છે સળિયા મારીને, પણ હજુ કોઈ કામગીરી થઈ નહીં. વારંવાર પાણી નીકળે છે. આજે 6 મહિનાથી આ સોલ્યુશન છે. હવે આ સોલ્યુશન પૂરું કરતા નથી. અમે કેટલી વાર રજૂઆતો બી કરી, પણ મહિલાઓની રજૂઆત કરી, પણ બહુ પ્રોબ્લેમ છે. અત્યારે ઈદ આવે છે તો શું કહેશો તમે? જો હમણાં ઈદ આવે છે, તમે જોયું કે અંદર મસ્જિદમાં જે પાણી આવી ગયું છે ડેમેજ લાઈનનું, એક વાર આવી જાય છે. હવે નમાજ પડવાની હોય તો પાણી કઈ રીતે અમે મસ્જિદમાં જાય નમાજ પડવા? એ પાણી ગંદુ થઈ જાય તો અમારી વજુ બી ના થાય એનાથી. પૂરું નામ? મારું નામ મુનીર ખાન પઠાन। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें